નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમે જોયું હશે કે જ્યારે તમે ચાંદી ખરીદીને ઘરે લઈ આવો છો તો થોડા સમયમાં એ કાળું પડી જાય છે. હવે આ થવાનું સાચું કારણ શું હોઈ શકે? મિત્રો, ચાંદી એક કિંમતી ધાતુ છે જેનો ઉપયોગ આપણે વાસણ, ઘરેણાં અથવા સુશોભનની વસ્તુઓમાં ઉપયોગ કરીએ છીએ. હવે તમે ઘણી વાર એવું જોયું હશે કે થોડા સમય પછી આવું ચાંદીની વસ્તુ આપણે ખરીદીએ તો કાળી પડવાની શરૂ થઈ જાય છે. હવે હમણાં જ એક યુપીપીએસસીની પ્રિલિમ્સની પરીક્ષા યોજાઈ હતી જેમાં આ કારણ પૂછવામાં આવ્યું. એક પ્રશ્ન પૂછાયો કે પાયલ, વીંટી, બ્રેસલેટ અથવા વાસણો થોડા સમય પછી કાળા કેમ થાય છે? હવે તમને ખબર જ છે કે આ ચાંદી એક કિંમતી ધાતુ છે. આજકાલ તો એના ભાવ પણ વધારે છે અને એનો ઉપયોગ આપણે ઘરેણાં, વાસણો અથવા સુશોભનની આઇટમ્સ માટે કરતા હોય છે. પરંતુ એને ગમે એટલું આપણે સારું રાખીએ, સાવધાનીથી રાખીએ તો પણ કાળું પડી જાય છે. હવે આ ચાંદી કાળા પડવાના બે કારણો છે. ખરેખર એ હવાના સંપર્કમાં આવશે એટલે પછી થોડાક જ સમયમાં આ ચાંદીની જે વસ્તુ છે એ કાળી થવાની શરૂ થઈ જાય છે. હવે આમ સામાન્યપણે વાત કરીએ તો એ રાસાયણિક પ્રક્રિયાને ચાંદીનો કલંક કહેવાય છે. એટલે કે ચાંદી હવામાં ચોક્કસ રસાયણો સાથે પ્રતિક્રિયા આપે જેને પરિણામે થોડા સમય બાદ કાળું પડી જાય. હવે બીજું એ કે ચાંદી પણ ચાંદીના સલ્ફાઇડને કારણે કાળી પડતી હોય છે. હવે આ ચાંદીનું જે કાળા પડી જવું છે એક મૂળભૂત રીતે રાસાયણિક પ્રક્રિયા પણ છે. હવે આ જે ચાંદી છે એ હવામાં હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસની સાથે પ્રતિક્રિયા આપે છે એટલે જે ચાંદીના સલ્ફાઇડ નામનું સંયોજન બનાવશે. ચાંદીના સલ્ફાઇડનો આ પાતળો પડ જ કાળો રંગ ધરાવે છે અને એ ચાંદીની સપાટીને પણ કાળી બનાવે છે. તો દર્શક મિત્રો, આ એ કારણ છે કે જેને કારણે ચાંદી કાળું પડી જતું હોય છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com.